પરીક્ષાને લઈને હવે રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસે કરી દીધો છે ભાજપ પર પ્રહાર અને મોટી માછલીને છાવરવાનો કરી દીધો છે આક્ષેપ। કોંગ્રેસના નેતાએ જણાવ્યું કે ભાજપ નાની માછલીઓને પકડીને મોટા મગરોને છાવરે છે। શિક્ષણ વિભાગના આશીર્વાદથી બને છે આ ઘટનાઓ। સરકાર ઘટનામાં સામેલ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરતી નથી તેવું પણ નિવેદન। સરકારી ભરતીમાં મોટા પાયે ગેરરીતિ, ગોલમાલ, મેરિટમાં ગોઠવણ અને પેપર ફૂટવાની ઘટનાએ ગુજરાતની વ્યવસ્થા ઉપર મોટા પાયે પ્રશ્ન કર્યો। નાના લોકોને પકડવાના અને મોટા મગરમચ્છોને છોડી દેવાની ભાજપા સરકારની નીતિના કારણે પેપર લીક કરનારા માફિયાઓ બેફામ બન્યા છે। તેવા સંજોગોમાં ગોધરાની અંદર નીટની પરીક્ષામાં ચોરી કરવાનું કૌભાંડ અંગે શિક્ષણ રાજ્યમંત્રી એવી વાત કરે છે કે અમે કડકમાં કડક પગલાં લેશું। સરકારી ભરતી તો નીટની પરીક્ષાને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પણ સવાલ ઉઠાવ્યા છે। યુવરાજસિંહ